હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો નવા એક વ્લોગમાં આપના બધા લોકોનું સ્વાગત છે. તો અત્યારે ટાઈમ 12 વાગવા આવ્યા છે. તો આજનો વ્લોગ અત્યારે આપણે ચાલુ કરી રહ્યા છીએ. તો બસ ઘરમાં તો અત્યારે મમ્મી બેઠા છે, ફોન મચડી રહ્યા છે, બરોબર છે. બાકી પ્રિયલ છે જે ધાબામાં છે, તો આપણે જઈએ એના જોડે. એ આજના વ્લોગમાં શું કહેશે જોઈએ. વાઈસ ટેરેસ છે આપણું. ગાઈસ આ આવી ગઈ છે પ્રિયલ, જે મોડા ઉઠે છે કારણ કે આજે રવિવાર હતો અને 12 વાગી ગયા છે. તો હજુ આનું કંઈ પત્યું જ નથી. આમ તો જનરલી જોવા જઈએ તો અમુક લોકોના ઘરેમાં 12 વાગતા તો જમવાનું બની બી જાય છે, પણ આજે એનું રીઝન છે કે આજે રવિવાર છે એટલે બધાના ઘરોમાં મોડું જ હોય છે. તો આમ તો હા, આમ તો દરરોજ રવિવાર જ હોય છે, કારણ કે આ જોબ નથી જતી. 6-8 મહિના થઈ ગયા છે. કારણ કે એનું રીઝન બી છે, આ જ્યાં બી જાય છે ત્યાં જોબ બંધ થઈ ગયા છે, કાં તો એનો પગાર નથી આવતો. તો એક જગ્યાએ એનો 3 મહિનાનો પગાર અટકાઈ ગયો છે. જો એ પગાર હજુ સુધી આવ્યો જ નથી અને હવે આવવાની શક્યતા બી નથી. તો એ કારણે આ થોડી ડિપ્રેશનમાં જતી રહી છે અને બસ એ જ કારણથી આ જોબ જવા નથી માંગતી. તો હવે બસ આ જ છે. બટ હવે હું ટ્રાય કરીશ પરિવાર ક્યાંય જવાની, અને ટ્રાય કરીશ કે હું ત્યાં વધારે ટકું અને જે સારી જોબ હોય. આઈ હોપ મારું લક કામ કરે બી પોસિબલ. તો આપણે સપોર્ટ કરીશું પ્રિયલને, જનરલી સપોર્ટ કરશું કે કોઈ જગ્યાએ જાય અને જગ્યાએ ટકી રહે એવી પ્રાર્થના કરીશું. બીજું તો શું કરી શકીએ. બાકી તો એના નેચર ઉપર જાય છે કે એનો નેચર કેવો છે. જો હું સામે બોલીને આવતી રહું, મારા મોં પર બોલવા જોઈએ, ભલે બરોબર, બોસ હોય કે કોઈ બી હોય. 100%ની વાત, 100%. તો આવો નેચર રાખવો જરૂરી છે આ જમાનામાં કે નથી રાખવો જરૂરી, એ કહેજો તો જોઈએ. બરોબર, હસવાનું એટલું આવે છે અને હસ જ કરે છે આખો દિવસ. તો તમે કાલનો વ્લોગ જોયો તો એ વ્લોગ જોજો, ને વ્લોગમાં બી એ ખૂબ હસે છે. વગર કારણનું હસવું આવે છે. રોવું એ બી વાત સાચી છે, પણ વગર કારણનું શું હસવું? વગર કારણનું હસાય કે ન હસાય? સવારમાં હસવું એ સેહત માટે સારું હોય છે, લોકો એવું કહે છે. પણ હવે હસતા લોકો બી ડિપ્રેશનમાં હોય છે અને ના હસતા લોકો બી ડિપ્રેશનમાં હોય છે. કારણ કે ડિપ્રેશન શું કહેવાય ખબર નહીં. વાત સાચી. મારું નેચર એવું હસવાનું, તો હું શું કરું એમાં? તું ના હસ ને. હું તો હસું જ છું ગાઈસ, અને આપણે તો હસતા જ હોઈએ છીએ. જો એ લાગતું નથી કે તું હસતો હોય. આપણે કોઈને દેખાડતા નથી પણ આપણે હસીએ છીએ. તું દેખાડે છે મને. તું દેખાડે છે મને અત્યારે. બસ આવી જ રીતે અમે બબાલ સ્ટાર્ટ કરીએ છીએ. અને બબાલમાં મારી બેન તો હું જીતવા જ નથી દેતો એને કોઈ દિવસ. આર્ગ્યુમેન્ટમાં તો ના જીતવા દઉં એને. જો આવી જ રીતે આ ચાલે. ઘરમાં બેસવું એ હાનિકારક હોય છે, ઘરમાં બેસવું હાનિકારક હોય છે ગાઈસ. તો પ્લીઝ ઘરમાં તો બેસતા જ નહીં તમે લોકો. જો ઘરમાં બેસવું હાનિકારક છે. એવું આજના વ્લોગમાં તમે શું કહેશો આના વિશે? કહેજો કે ઘરમાં બેસી રહેવાય કે ના બેસી રહેવાય, કે નાનું મોટું કામ કરવા જવું પડે બહાર? કહેજો. મને જવાનો કોઈ પ્રોબ્લેમ નથી કામ કરવાનો, બરોબર? પણ મારું નસીબ જ એવું છે કે બહુ પાછું પડે, અને આઈ ડોન્ટ નો વાય. હવે થોડુંક ઇંગ્લિશ ફાડશે આ, બરોબર? જ્યાં લાગતું જ નતું કે અહીંયા ઇંગ્લિશ આવે, પણ ઇંગ્લિશ આને ફાડ્યું. સો ગાઈસ, આ મારી બેન છે જે કલાકાર છે, પૂરેપૂરી કલાકાર છે. અને ઘરમાં આનાથી બધા લોકો ડરે છે સિવાય મારા, કારણ કે આની જોડે આર્ગ્યુમેન્ટ કરવી એટલે કંઈક બોજ લઈ લીધો માથા ઉપર એમ, એવું છે આનું. જો આ કાકા હોય, કાકી હોય, કે મારી મોટી બેન જાનકી હોય, કે કોઈ બી નાના છોકરા હોય, કાવ્યા હોય, અનન્યા હોય, આના જોડે આર્ગ્યુમેન્ટ કરતા બધા લોકો બીવે છે. કે પછી મારા પપ્પા મમ્મી બી હોય, આની જોડે આર્ગ્યુમેન્ટ કરવી એટલે કે બોજ લીધો એવું થાય. પણ હું આર્ગ્યુમેન્ટ આના જોડે કરી શકું, કારણ કે મને ટેવ પડી ગઈ છે, હું ટેવાયેલો છું આની જોડે. આની જોડે આની ફ્રેન્ડો બી નથી ટકતી હોય છે. આની 2-4 ફ્રેન્ડ છે ગણીને, એમાંથી હવે લોકો ટકી રહ્યા છે. ખબર નહીં કયા કારણથી ટકી રહ્યા છે, પણ ટકી રહ્યા છે. માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ વિરલ, અને અમે લોકો સ્કૂલથી જોડે છીએ. અમારા બંનેની વાઇબ બહુ મેચ થાય છે, તો અમે બંને એ ગમે તે બધી પરિસ્થિતિને પણ એ મારી જોડે. બસ આની એક જ ફ્રેન્ડ છે. બુઢા થઈ જશું ત્યાં સુધી અમારી 2 ફ્રેન્ડ છે આની. તો મમ્મી શું કહેશો પ્રિયલ વિશે?
સો ગાઈસ આજે સન્ડે છે તો સન્ડે અમારે ઘેર રસોઈ બનવાનું બંધ હોય છે એટલે બંધ એટલે અમે સન્ડે બનાવતા જ નથી મોસ્ટલી બહારનું જ ખાઈ જઈએ છીએ સન્ડે તો અત્યારે હવે ઢોસાને લેવા જઈએ છીએ હું અને મારી બેન શું કહીશ પપ્પા ઢોસાનો ખાવાની આઈ એમ એક્સાઇટેડ તો જઈએ છીએ લેવા ગાઈસ મસાલા ઢોસા લેવા આવી ગયા છીએ એ મસાલા ઢોસા મેદુ વડા કરવાના જ હે તો કહી તો દે મેદુ વડાનું હું તો નહીં ખાઉં મેદુ વડા તો હું નહીં ખાઉં મેદુ વડા કેન્સલ કર્યા છે એકલા ઢોસાનો જ પ્રોગ્રામ છે શું કહેવું ઓકે તો એકલા ઢોસા લઈશું સાઉથ ઇન્ડિયન છે પંજાબી છે ચાઇનીઝ છે અને આ બાજુ છે દાબેલી વડાપાવ સેન્ડવિચ તો મારી બેનને બધું જ ખાવું છે એકથી એક વસ્તુ એને ખાવા જોઈએ છે તો તમારા ઘરમાં આવું કોઈ હોય જેને બધું જ ખાવા જોઈએ તો કહેજો જરા તો લઈ તો આપવાનો નહીં હું કેમ લઈને આપું ભાઈ સાચી વાત ને જેને ખાવું એ ખુદ પોતે લે બરોબર તો ગાઈસ ઢોસા ને એવું લઈને આવી ગયા છીએ ચલો ભાઈ ખાને વાલી પબ્લિક ઢોસા લઈને આવ્યા છીએ પ્રિયલ કહેતી હતી મેદુ વડાનું પણ ભાઈ મેદુ વડા કેન્સલ કર્યા તો ઓનલાઈન ઢોસે લઈને આવ્યા છે તો હવે જમી લઈએ 1 વાગવા આવ્યો છે રવિવાર છે આજે તો આજનો દિવસ આવો જ રહેશે આજે તો બહારનું જ ખાવાનું હોય છે અમારે દર રવિવારે રજા હોય છે જમવાની રસોઈ બનાવવાની ઓકે ગાઈસ તો હવે ખાઈ લઈએ મમ્મીએ ધાણીનો ડબ્બો ધોડી નાખ્યો છે અહીંયા જોઈ શકો છો ધાણી કરી નાખી જ ઘરમાં આ જ વસ્તુ જો અમારાથી થઈ હોય તો અમારો વારો નીકળી ગયો હોત પણ આ વસ્તુ એમનાથી થઈ છે આજે જોઈ લો ધાણી કરી નાખી જ ઘરમાં અમે તો રૂમમાં હતા પણ હું અચાનક જ બહાર આવીને અચાનક જ જોયું તો ધાણી હતી તો આવું છે શું ગાઈસ અત્યારે ડુંગળીનું શાક છે બાજરીનો રોટલો છે પુલાવ છે છાશ છે અથાણું છે તો આજ તો પ્રિયલે શાક બનાવ્યું છે અને મમ્મીએ રોટલા બનાવ્યા છે કારણ કે પ્રિયલને રોટલો નથી આવડતો બનાવતા તો હવે અત્યારે જમી લઈએ અને ત્યારબાદ પછી તો ગાઈસ આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સપોર્ટ જરૂરથી કરજો તો મળીએ કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય ચામુંડમાં